આજે મારે તમારા બધા સાથે એક અગત્યની ને મસ્ત તમને પણ મજા આવે, તમારી સાથે પણ આવું થતું હશે. આમ વાત ભલે મારી જ છે, પણ જો તમારી સાથે આવું થાય તો તમને કેવી મજા આવે. 9 વર્ષ પછી હું મારી ફ્રેન્ડ ખ્યાતિ પંડ્યા કે જે જામનગર રહે છે એને મળવા માટે જવાની છું. કારણ કે 9મી માર્ચ વાવા 9 વર્ષ પછી 9મી માર્ચે હું 2026માં મારી પ્રિયમાં પ્રિય સખી ખ્યાતિને મળવા જઈશ. જામનગર અમારી કોમ્પિટિશન છે, અમારા પ્રજ્ઞાચક્ષુ ગર્લ્સની કોમ્પિટિશન છે અને ત્યાં ખ્યાતિ મને મળવા આવવાની છે. તો હું જ્યારે MA કરતી હતી ને ત્યારે અમે બંને સાથે હતા, હું અને મારી ફ્રેન્ડ ખ્યાતિ. બહુ જ મસ્તી મજાક કરતા હતા અને માત્ર મસ્તી મજાક નહીં, પણ હું જ્યારે દુઃખમાં હોય ને ત્યારે પોતે પણ દુઃખી થઈ જાય, રડવા માંડે. અરે એક વખત તો એવું બન્યું કે મેં મસ્તી કરી કે તારો બર્થડે આવે છે, કોરોના જવું જોઈએ, તું બધાને દેખતા લોકોને આપ તો મારું શું વાંક, મને તારે પાર્ટી તો આપવી જ પડે. મેં તો મસ્તી કરી અને ખ્યાતિએ તો ખરેખર ઉપાડી લીધી વાત મારા માટે. અને મારી એક જે ક્લાસમેટ છે બીજી મંજુ કરીને એક છે, મંજુલા ચાવડા, અમારા બંને માટે એક મસ્ત મજાની કેક લઈ આવી અને અમને બધાને એમને ચોકલેટ આપી આખા ક્લાસને. પણ મને એવું કીધું કે તમારા માટે તો હજુ કંઈક સ્પેશિયલ છે, તમારે મને મળવાનું છે. આપણે રિસેસમાં આજે મસ્ત પાર્ટી એન્જોય કરીશું. તો મને થયું કે હવે અત્યારે આપી તો દીધી છે, હવે તો એ મને શું આપશે. હવે આ તો કેન્ટીન હોય, કેન્ટીનમાં તો આવું કાંઈ મળે નહીં. પણ મને નહોતી ખબર કે મારી ફ્રેન્ડ મારા માટે કેક લાવી છે. પછી અમે લોકો જ્યારે રસ્તામાં રિસેસ પડી અને કેન્ટીન પાસે જતા હતા ત્યારે મને એને કહ્યું કે બહુ મોટી સરપ્રાઈઝ છે, તમને ખબર પણ ના હોય. અને ખરેખર એવું જ બન્યું. અમે લોકો સાથે જ્યારે કેન્ટીનની પાછળ બગીચો હતો, એ બગીચામાં નાસ્તો કરવા બેઠા ને ત્યારે ખ્યાતિએ વાત કરી કે હું તમારા માટે જો કંઈક અલગ જ લાવી છું. અને કેક હાથમાં જોઈને મને ખરેખર થયું કે નહીં, ખ્યાતિ માટે હું દેખતી જ છું. આજે ખરેખર મને બહુ જ ગર્વ થાય છે કે મને ભલે નથી દેખાતું, પણ મારી પાસે એવા લોકો છે કે જે મને ક્યારેય ફીલ નથી કરવા દેતા કે તું બ્લાઇન્ડ છે, તું પ્રજ્ઞાચક્ષુ છે. ભગવાને ભલે મારી પાસેથી આંખો લઈ લીધી છે, પણ એ આંખને મહેસૂસ નથી થવા દેતા. આજુબાજુમાં લોકો એવા જ રહે છે. અત્યારે પણ